પ્રજ્ઞા પ્રાથમિક વિદ્યાલયના કે બીજા લાવડી હાઈસ્કૂલ દ્વારા આયોજિત ઈ લર્નિંગ ક્લાસમાં હું હર્ષિત આપનું સ્વાગત કરું છું. આપણે લાસ્ટ લેક્ચરની અંદર કન્ટિન્યુઅસ ટેન્સ ભણતા હતા અને કન્ટિન્યુઅસ ટેન્સની અંદર આપણે ભણ્યા કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ. હવે આજે આપણે ભણવાનું છે ચાલુ ભૂતકાળ એટલે કે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. બરાબર, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ એટલે ચાલુ ભૂતકાળ. હવે જે ચાલુ વર્તમાન કાળ હતો એના જેવો ચાલુ ભૂતકાળ છે. તો સૌથી પહેલાં આપણે શું જોઈએ છે કે એનો ઉપયોગ. તો કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સનો ઉપયોગ શું થાય તો કે જે કોઈ પણ ક્રિયા ભૂતકાળમાં એ સમયે ચાલુ હતી અથવા થઈ રહી હતી એ દર્શાવવા માટે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. હવે એના કીવર્ડ શું છે તો કે એટ ધીસ ટાઈમ અને એટ ધેટ ટાઈમ. બરાબર. હવે અહીંયા બીજી એક નોંધ છે કે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સમાં ક્રિયાપદનું વર્તમાન કૃદંતનું રૂપ એટલે કે V4 એટલે કે આઈએનજી વાળું રૂપ લખવામાં આવે છે. ત્યારબાદ છે સિન્ટેક્સ. સિન્ટેક્સની અંદર પહેલું શું હોય છે, આપણે હંમેશા એસેટિવ એટલે કે પોઝિટિવ. પોઝિટિવની અંદર પહેલાં શું તો કે સબ્જેક્ટ. બરાબર. પછી ટુ બી એટલે અહીંયા શું આવશે વોઝ અથવા વેર. બરાબર. પછી ક્રિયાપદનું V4 વાળું રૂપ એટલે કે આઈએનજી વાળું રૂપ અને અન્ય શબ્દ. ત્યારબાદ આવે છે નેગેટિવ. નેગેટિવમાં પહેલાં શું તો કે કરતા, પછી કરતાને મુજબ વોઝ વેર, પછી નોટ, પછી આઈએનજી વાળું રૂપ અને અન્ય શબ્દ. ત્યારબાદ ઇન્ટ્રોગેટિવ. ઇન્ટ્રોગેટિવની શરૂઆત હંમેશા શેનાથી થાય તો કે ભાઈ ટુ બીના રૂપથી. તો ટુ બીનું રૂપ અહીંયા શું છે તો કે વોઝ વેર, પછી કરતા, પછી આઈએનજી વાળું રૂપ અને અન્ય શબ્દ, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. એવી જ રીતે નેગેટિવ ઇન્ટ્રોગેટિવમાં ટુ બીનું રૂપ, સબ્જેક્ટ, પછી V4 અને અન્ય શબ્દ. તો આ વાત થઈ સિન્ટેક્સની. હવે સિન્ટેક્સની પ્રમાણે ઉદાહરણ પણ જોઈ લઈએ. જો અહીંયા શું છે પેલું ઉદાહરણ તો કે ઈટ એટલે કે સબ્જેક્ટ થયો, પછી ટુ બીનું રૂપ. ઈટની સાથે હંમેશા શું હોય તો કે વોઝ એટલે ટુ બીનું રૂપ વોઝ, પછી V4 એટલે કે રેઇનિંગ અને લાસ્ટ વીક એટ ધીસ ટાઈમ એટલે અન્ય શબ્દ. એને નકારમાં ફેરવું તો શું થયું ઈટ કરતાં ટુ બીના રૂપ હારે વોઝ પ્લસ નોટ એટલે વોઝન્ટ, પછી V4 એટલે રેઇનિંગ અને લાસ્ટ વીક એટ ધીસ ટાઈમ. થઈ ગયું કરતાં વત્તા ટુ બીનું રૂપ વત્તા નોટ વત્તા V4 અને છેલ્લે અન્ય શબ્દ. પછી જ્યારે એને આપણે પ્રશ્નમાં ફેરવીએ ત્યારે શું હોય તો કે ટુ બીનું રૂપ આગળ આવે તો વોઝ આગળ, પછી કરતા એટલે કે ઈટ, પછી V4 એટલે ક્રિયાપદનું વર્તમાન કૃદંતનું રૂપ એટલે કે આઈએનજી વાળું રૂપ રેઇનિંગ અને છેલ્લે અન્ય શબ્દ અને સાવ છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. ત્યારબાદ નકાર પ્રશ્નાર્થ. એમાં શું હોય તો કે વોઝ પ્લસ નોટ, અહીંયા વોઝન્ટ છે, પછી ઈટ એટલે કે કરતા, પછી રેઇનિંગ એટલે V4 અને લાસ્ટ વીક એટ ધીસ ટાઈમ ક્વેશ્ચન માર્ક અન્ય શબ્દ. એવી જ રીતે અહીંયા બીજું ઉદાહરણ છે તો કે શી વોઝ ડુઈંગ હર હોમવર્ક એટલે કે તેણી તેનું હોમવર્ક અથવા કે ઘર કાર્ય ગૃહ કાર્ય કરી રહી હતી. તો અહીંયા કરતા છે, પછી ટુ બીનું રૂપ છે, પછી V4 છે અને અન્ય શબ્દ છે. તો હવે આપણને સિન્ટેક્સ ખબર જ છે તો એ પ્રમાણે આપણે ગોઠવીએ તો શું થાય તો કે સબ્જેક્ટ પ્લસ વોઝ પ્લસ નોટ પ્લસ V4 પ્લસ અન્ય શબ્દ એટલે કે અધર વર્ડ્સ. પછી એને ઇન્ટ્રોગેટિવમાં ફેરવીએ તો કે વોઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V4 પ્લસ અધર વર્ડ્સ ને છેલ્લે ક્વેશ્ચન માર્ક. એવી જ રીતે જ્યારે હવે અહીંયા વોઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ નોટ વાળું નથી, અહીંયા વોઝન્ટ પ્લસ સબ્જેક્ટ છે એટલે કે વોઝનું ટૂંકું રૂપ વોઝન્ટ લખેલું છે એટલા માટે અહીંયા એન્ટી આગળ છે. તો અહીંયા શું છે તો કે વોઝન્ટ પ્લસ સબ્જેક્ટ પ્લસ V4 પ્લસ અધર વર્ડ્સ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. તો હવે આ વાત થઈ પહેલાં બે ઉદાહરણની. એવી જ રીતે અહીંયા ત્રીજું ઉદાહરણ છે તો કે ત્રીજા ઉદાહરણની અંદર જો અહીંયા વેર છે, શું કામ તો કે અહીંયા ધ્યેય આપેલું છે એટલે ધ્યેય હંમેશા ટુ બીનું રૂપ ભૂતકાળનું કયું હોય વેર. એટલા માટે કે ધ્યેય વેર સેલિબ્રેટિંગ હર બર્થડે એટલે કે તેઓ તેણીનો બર્થડે એટલે કે જન્મદિવસ મનાવી રહ્યા હતા. તો હવે અહીંયા મનાવી રહ્યા હતા એવું દર્શાવ્યું છે. તો એનું હવે આપણે એને સિન્ટેક્સ એટલે કે વાક્યરચના પ્રમાણે ગોઠવીએ તો શું થાય તો કે ધ્યેય એટલે કે સબ્જેક્ટ પ્લસ ટુ બીનું રૂપ પ્લસ સેલિબ્રેટિંગ એટલે V4 અને છેલ્લે અધર વર્ડ્સ. પછી નેગેટિવમાં પડે ત્યારે
ધ્યેય પ્લસ ટુ બીનું રૂપ પ્લસ નોટ એટલે કે વેરન્ટ પ્લસ V4 પ્લસ અધર વર્ડ્સ. પછી વોઝ ઓર વેર પ્લસ સબ્જેક્ટ પ્લસ V4 પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. અને છેલ્લે પણ એમ જ હશે નેગેટિવ ઇન્ટ્રોગેટિવમાં કે વોઝન્ટ અથવા વેરન્ટ સબ્જેક્ટ V4 અધર વર્ડ્સ. અહીંયા એની પછી એવા અલગ અલગ ઉદાહરણ આપેલા છે, તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. આઈ વોઝ પ્રેઝન્ટિંગ માય પ્રેઝન્ટેશન ઇન ફ્રન્ટ ઓફ હોલ ક્લાસ. તો એના 3 પણ વાક્ય બને. પછી એના પછી શું છે તો કે કાયા વોચિંગ મૂવી લાસ્ટ સન્ડે. એટલે કે કાયા જે છે એ ગયા રવિવારે પિક્ચર જોઈ રહી હતી અથવા મૂવી જોઈ રહી હતી. તો એના પણ અલગ અલગ 3 બનાવ્યા છે. પછી છઠ્ઠું છે કે મીના વોઝ સ્ટેન્ડિંગ ઓન ઇલેક્શન. એટલે કે મીના જે છે એ ચૂંટણીમાં ઊભી રહી હતી. તો એના 3 વાક્યો પણ બન્યા. પછી છે તે વેર ફાઇટિંગ વિથ ઈચ અધર. એટલે કે તેઓ એકબીજા સાથે લડી રહ્યા હતા. તો એના પણ બીજા અલગ અલગ 3 વાક્યો બનેલા છે. પછી 8મું ઉદાહરણ છે કે કેવલ વોઝ ફ્લાઇંગ એરોપ્લેન. એટલે કે કેવલ જે છે એરોપ્લેનને ઉડાડી રહ્યો હતો. તો એના પણ નકાર પ્રશ્નાર્થ અને નકાર પ્રશ્નાર્થ વાક્યો બનાવ્યા છે. પછી છે ધ ચિલ્ડ્રન વેર સ્પીકિંગ ઓન ફ્રીડમ ફાઇટર્સ. એટલે કે જે બાળકો હતા એ કોના ઉપર બોલી રહ્યા હતા તો કે ભાઈ ફ્રીડમ ફાઇટર એટલે કે સ્વાતંત્રતા સેનાનીઓ ઉપર બોલી રહ્યા હતા. એના પણ અલગ અલગ 3 અહીંયા વાક્યો બનાવેલા છે. પછી 10મું છે એટ ધીસ ડે અવર સ્કૂલ વોઝ ઓર્ગેનાઇઝિંગ સાયન્સ ફેર. એટલે કે આ દિવસે અમારી શાળાએ વિજ્ઞાન મેળાનું આયોજન કરેલું હતું. પછી એના પણ નકાર પ્રશ્નાર્થ અને નકાર પ્રશ્નાર્થ વાક્યો બનાવ્યા છે. એની પછીનું ઉદાહરણ છે હી વોઝ ડ્રાઇવિંગ કાર વાઇલ આઈ વોઝ સીઈંગ હિમ. હવે આનું ગુજરાતી શું થશે? એ ગાડી ચલાવી રહ્યો હતો જ્યારે હું એને જોઈ રહ્યો હતો. બરાબર, એટલે કે એ ટાઈમે હું એને જોતો હતો. હવે અહીંયા એના તે અલગ અલગ બીજા 3 ઉદાહરણ આપેલા છે. એટલે કે 3 ઉદાહરણનો આપણે ફેરફાર કરેલો છે. પછી છે 12મું વાક્ય એટલે કે 12મું ઉદાહરણ. તો એની અંદર શું છે તો કે ધે વેર બ્રીથિંગ હેવીલી. એટલે કે તે ઝડપથી શ્વાસોશ્વાસની ક્રિયા કરી રહ્યા હતા. તો એનું નકાર બનાવ્યું, પ્રશ્નાર્થ બનાવ્યું અને નકાર પ્રશ્નાર્થ બનાવ્યું. એની પછીનું ઉદાહરણ છે હી વોઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ. એટલે કે તેઓ છોડવાઓને કે નાના નાના જે છોડવાઓ હતા એને પાણી પાઈ રહ્યા હતા. તો અહીંયા પણ એનું નકાર પ્રશ્નાર્થ અને નકાર પ્રશ્નાર્થ બનાવ્યું. અને પછીનું ઉદાહરણ એમાં એવું છે કે આઈ વોઝ કેલ્ક્યુલેટિંગ ધ પ્રોબ્લેમ્સ ઓફ માય મેથ્સ. અને એના પણ જે અલગ અલગ 3 ઉદાહરણ હતા એ બનાવવામાં આવ્યા. હવે આ જે છે અહીંયા આપણે ઉદાહરણ સાથે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ પૂરો કર્યો. તો તમે અહીંયા શું જોયું તો કે ભાઈ એક વસ્તુ કે જે એનો મુખ્ય ઉપયોગ શું છે તો કે જે કોઈ પણ ક્રિયા અત્યારે ચાલુ છે, બરાબર છે, જે કોઈ પણ ક્રિયા અત્યારે ચાલુ છે પણ ક્યાં તો કે ભૂતકાળમાં, એ દર્શાવવા હાટુ કોનો ઉપયોગ થાય? કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સનો. બરાબર. હવે આ તો વાત થઈ. હવે અહીંયા બીજો ફરક તો કે તમને ખબર જ છે કે આપણી પાસે શું હોય તો કે હંમેશા કરતા તો હાજર હોય. કરતા એટલે સબ્જેક્ટ. એની સાથે કેવું હોય તો કે વોઝ અથવા વેર. બરાબર. હવે વોઝને વેર કેમ લખાય યાદ છે કોઈને? બધાને યાદ જ હોય તો કે ભાઈ વોઝ જે છે બરાબર છે એ આઈ, પછી હી, શી અને ઇટ, આ 4 સાથે વોઝ. બાકીના વધ્યા શું તો કે વી, યુ અને ધે. એની સાથે હંમેશા શું આવશે? વેર. બરાબર. અહીંયાથી ગયો પ્રશ્ન. ક્લિયર. હવે અહીંયા જો વોઝ છે બરાબર છે તો અહીંયા કોણ છે? ત્રીજો પુરુષ. ત્રીજો પુરુષ એટલે કે શી. અહીંયા સ્ત્રી છે એટલે એની સાથે વોઝ. હવે હંમેશા આ રૂપ જે છે આને શું કહેવાય? ક્રિયાપદ. ક્રિયાપદનું રૂપ હંમેશા આપણી પાસે અહીંયા કેવું હશે? V4માં. V4 એટલે કેવું તો કે આઈએનજી વાળું રૂપ. આપણે જેમ સિમ્પલ ટેન્સ સાદા કાળ ભણતા ત્યારે જે ફેરફાર કરતા હતા એવું અહીંયા ફેરફાર કરવાનો આવતો નથી. હંમેશા વાક્ય શેમાં રહેશે? વાક્યનું ક્રિયાપદ શેમાં રહેશે? V4માં એટલે કે આઈએનજી વાળા રૂપમાં. તો હવે આ વાત થઈ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સની.
એના પછી છે આપણી પાસે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ એટલે શું? તો કે ચાલુ ભવિષ્યકાળ. હવે ચાલુ વર્તમાન કાળની અંદર શું હતું? તો કે ભાઈ જે કોઈ પણ ક્રિયા જે છે એ અત્યારે ચાલુ છે, બરાબર. ચાલુ ભૂતકાળની અંદર શું હતું? તો કે ભૂતકાળમાં એ ક્રિયા ચાલુ હતી. તો ભવિષ્યમાં શું હશે? તો કે ભૂતકાળમાં એ ક્રિયા ચાલુ હશે તેવું દર્શાવવા માટે અહીંયા જો આપણે લખેલું જ છે ઉપયોગની અંદર કે ભવિષ્યમાં કોઈ થતી હશે કે એવું થાય છે એવું દર્શાવવા માટે એનો ઉપયોગ થાય છે. એનો કીવર્ડ પણ શું છે? એટ ધીસ ટાઈમ. હવે અહીંયા જે છે એ જોવાની છે વાક્ય રચના. વાક્ય રચના હંમેશા સેમ જ હશે. એસેટિવ એટલે કે હકાર, નેગેટિવ એટલે નકાર, ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ અને નેગેટિવ ઇન્ટ્રોગેટિવ એટલે નકાર પ્રશ્નાર્થ. હવે હંમેશા વાક્યની શરૂઆત એટલે કે હકાર વાક્યની શરૂઆત હંમેશા શેનાથી થાય? તો કે કર્તા એટલે કે સબ્જેક્ટથી. પછી ફ્યુચર ટેન્સ છે એટલે કે ભવિષ્યકાળ છે એટલે હંમેશા શું આવશે? વિલ. પછી અહીંયા બી ખાલી બી જ લખવાનું છે ને ફરજિયાત છે. અને પછી છે વર્તમાન કૃદંતનું રૂપ એટલે કે V4 એટલે કે આઈએનજી વાળું રૂપ અને અન્ય શબ્દ. પછી છે નકાર વાક્ય રચના. નકાર વાક્ય રચનાની અંદર શું હોય? તો કે સબ્જેક્ટ એટલે કે કર્તા. પછી વોન્ટ એટલે કે વિલ પ્લસ નોટનું ભેગું રૂપ, ટૂંકું રૂપ વોન્ટ પ્લસ બી. પછી V4 એટલે કે આઈએનજી વાળું રૂપ અને અન્ય શબ્દ. પછી છે ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ. હવે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત તમને ખબર જ છે કે હંમેશા જે વિલ છે એ આગળ આવી જાય છે. તો અહીંયા વિલ આગળ આવ્યું, પછી શું આવ્યું? સબ્જેક્ટ, પછી બી, પછી આઈએનજી વાળું રૂપ, અન્ય શબ્દ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. પછી હવે નકાર પ્રશ્નાર્થ. અહીંયા ટૂંકું રૂપ જે છે એને આગળ લઈ લીધું છે. એને વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ નોટથી છૂટું પાડેલું નથી, બરાબર. આવી રીતે નથી. એના બદલે શું છે? અહીંયા ભેગું લખી દીધું છે. વોન્ટ પ્લસ સબ્જેક્ટ પ્લસ બી પ્લસ V4 પ્લસ અધર વર્ડ્સ, બરાબર. હવે અહીંયા એના ઉદાહરણ છે. જો આઈ વિલ બી ડુઈંગ માય હોમવર્ક એટલે કે હું મારું ઘર કાર્ય અથવા કે ગૃહ કાર્ય કરી રહ્યો હોઈશ, એમ કે ભવિષ્યમાં હું મારું કામ કરી રહ્યો હોઈશ. હવે એનું નકાર શું થાય? તો કે આઈ વિલ નોટ બી અથવા વોન્ટ બી ડુઈંગ માય હોમવર્ક. એનું પ્રશ્નાર્થ શું થાય? તો કે વિલ આઈ બી ડુઈંગ માય હોમવર્ક, બરાબર. અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. અને એનું નકાર પ્રશ્નાર્થ વોન્ટ આઈ બી ડુઈંગ માય હોમવર્ક. અને આવી રીતે ન લખવું હોય અને માત્ર વિલ સાથે લખ્યું હોય તો કે વિલ આઈ નોટ બી ડુઈંગ માય હોમવર્ક, બરાબર. એવી જ રીતે બીજું ઉદાહરણ આપણે અહીંયા જોઈ લઈએ. તો બીજું ઉદાહરણ શું કહે છે? તો કે શી વિલ બી ગોઈંગ હોમ, કે તેણી ઘરે જઈ રહી હશે, બરાબર, અથવા ઘરે જશે. તો એનું નકાર શું થયું? કે શી વોન્ટ બી ગોઈંગ હોમ. એનું પ્રશ્નાર્થ વિલ શી બી ગોઈંગ હોમ અને એનું નકાર પ્રશ્નાર્થ વોન્ટ શી બી ગોઈંગ હોમ. પછી છે ત્રીજું ઉદાહરણ ધે વિલ બી ક્રિએટિંગ હોલોગ્રામ એટલે કે તેઓ હોલોગ્રામ બનાવશે અથવા બનાવી રહ્યા હશે. તો હવે એનું નકાર તે વોન્ટ બી ક્રિએટિંગ હોલોગ્રામ. એનું પ્રશ્નાર્થ વિલ ધે બી ક્રિએટિંગ હોલોગ્રામ અને એનું નકાર પ્રશ્નાર્થ વોન્ટ ધે બી ક્રિએટિંગ હોલોગ્રામ. પછી અહીંયા ચોથું ઉદાહરણ છે હી વિલ બી રિલીઝિંગ મૂવી પોસ્ટર. તો અહીંયા એવું કહે છે કે હવે અત્યારે એ મૂવીનું પોસ્ટર જે છે એ રિલીઝ કરી રહ્યું હશે. તો એનું નકાર શું થશે? કે હી વોન્ટ બી રિલીઝિંગ મૂવી પોસ્ટર. પછી એનો પ્રશ્નાર્થ વિલ હી બી રિલીઝિંગ મૂવી પોસ્ટર અને એની પછીનું વોન્ટ હી બી રિલીઝિંગ હિઝ મૂવી પોસ્ટર. પછી છે પાંચમું ઉદાહરણ યુ વિલ બી લિસનિંગ ટુ હિમ, તો કે તમે તેને સાંભળી રહ્યા હશો. પછી એનું નકાર યુ વોન્ટ બી લિસનિંગ ટુ હિમ. પછી એનો પ્રશ્નાર્થ વિલ યુ બી લિસનિંગ ટુ હિમ અને એનું નકાર પ્રશ્નાર્થ વોન્ટ યુ બી લિસનિંગ ટુ હિમ. એવી જ રીતે અહીં અલગ અલગ ઉદાહરણ મેં લખાવેલા જ હતા. તો કે હું શું છે એમાં પહેલું? તો કે આઈ વિલ બી પ્રિપેરિંગ કેક ટુ નાઇટ, બરાબર, કે આજે રાત્રે હું કેક બનાવી રહ્યો હોઈશ. પછી બરાબર એના શું બનાવ્યું આપણે? નકાર બનાવ્યું, પ્રશ્નાર્થ બનાવ્યું અને નકાર પ્રશ્નાર્થ બનાવ્યું. એના પછી શું છે? તો કે સાતમું ઉદાહરણ. તો એની અંદર શું છે? તો કે વી વિલ બી ફોર્મિંગ ન્યૂ સિલેબસ એટલે કે અમે નવો સિલેબસ જે છે એ બનાવી રહ્યા છું. તો એનું નકાર બનાવ્યું, પ્રશ્નાર્થ બનાવ્યું અને પ્રશ્નાર્થ નકાર.
પછી 8મું ઉદાહરણ તો કે એની અંદર શું આવશે તો ધે વિલ બી હાર્મિંગ ઈચ અધર, એટલે કે તેઓ એકબીજાને નુકસાન પહોંચાડી રહ્યા હશે. તો એનું ને એનું અહીંયા નકાર બનાવ્યું છે, પ્રશ્નાર્થ બનાવ્યું છે અને નકાર પ્રશ્નાર્થ બનાવ્યું છે. પછી છે 9મું ઉદાહરણ તો કે મોહિત વિલ બી લુઝિંગ ટુમોરો, તો કે મોહિત કાલે હારી રહ્યો હશે. તો એનું નકાર પ્રશ્નાર્થ અને નકાર પ્રશ્નાર્થ. પછી એના પછીનું ઉદાહરણ વી વિલ બી સ્પીકિંગ અબાઉટ સાયન્સ ટુમોરો, કે અમે વિજ્ઞાન વિશે ભણી રહ્યા હશું અથવા અમે વિજ્ઞાન વિશે બોલી રહ્યા હશું. તો એનું નકાર પ્રશ્નાર્થ અને નકાર પ્રશ્નાર્થ. પછી છે યુ વિલ બી ડ્રાઇવિંગ અ ટ્રક, કે તમે ટ્રક ચલાવી રહ્યા છો. એનું નકાર પ્રશ્નાર્થ અને નકાર પ્રશ્નાર્થ. પછીનું છે આઈ વિલ બી સેલિબ્રેટિંગ માય સક્સેસ ઇન નેક્સ્ટ 2 years, કે હું મારી જે કંઈ સફળતા છે એની ઉજાણી, કે બરાબર, કે એની સેલિબ્રેટિંગનું ગુજરાતી એટલે ભૂલી ગયું. હા, હું મારા સક્સેસની સફળતા જે છે એની ઉજવણી હવે પછીના 2 વર્ષમાં કરીશ. તો એનું તે નકાર પ્રશ્નાર્થ અને નકાર પ્રશ્નાર્થ, બરાબર. પછી એના પછીનું છે ઇટ વિલ બી મોરિંગ, અહીંયા મેચ્યોર એવું લખવાનું હતું. એના પછીનું છે આ ઉદાહરણ તમારે લખવાનું નથી, આ લખવામાં ભૂલ થયેલી છે, બરાબર છે. એટલે ચોથું ઉદાહરણ નહીં, એના પછીનું ઉદાહરણ છે પ્રેસિડેન્ટ વિલ બી ઓપનિંગ ન્યૂ પ્લે ગ્રાઉન્ડ ઓફ અવર સિટી નેક્સ્ટ સન્ડે, એટલે કે પ્રેસિડેન્ટ જે છે કે એ આવતા રવિવારે અમારા સિટીનું જે નવું રમતનું મેદાન જે છે એ ખોલી રહ્યા છે. એનું નકાર પ્રશ્નાર્થ અને નકાર પ્રશ્નાર્થ, બરાબર. અને અહીંયા એના પછીના ઉદાહરણ છે તો કે હ્યુમન વિલ બી નો લોંગર એક્ઝિસ્ટ આફ્ટર 500 years, તો કે 500 વર્ષ પછી માણસ જાત જે છે એ પૃથ્વી ઉપર રહેશે નહીં, એટલે કે એનું જે અસ્તિત્વ જે છે એ ટકશે નહીં. તો એનું રીતે નકાર પ્રશ્નાર્થ અને નકાર પ્રશ્નાર્થ. તો અહીંયા જે છે એ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ પૂરો થાય છે, જેની અંદર આ ઉદાહરણ લખવાનું નથી. આ ઉદાહરણના ક્રિયાપદ એટલે કે વર્બની અંદર કંઈક ભૂલ જે છે એ જોવી પડશે, બરાબર છે. એટલે એ લખવાનું નથી, બરાબર. ત્યારબાદ હવે છેલ્લો ટોપિક આપણે જોઈ લઈએ, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, બરાબર. હવે તમે 6 કાળ ભણી ગયા, હવે 7મો કાળ છે, બરાબર છે. અને આની પછી 8મો કાળ આવશે. હવે 7મો કાળ શું છે તો તમને યાદ હોય તો આપણે જે ગાયડું હતું કોષ્ટક, એમાં 6 તો થઈ ગયા સાદા કાળ, ચાલુ કાળ, અને ત્રીજા હતા પૂર્ણ કાળ. તો પૂર્ણ કાળની અંદર પહેલો કાળ કયો હશે તો કે પૂર્ણ વર્તમાન કાળ. તો હવે પૂર્ણ વર્તમાન કાળ શું, બરાબર. હવે એ એવું છે કે જે કોઈ પણ ક્રિયા અત્યારે તાજી જ પૂરી થઈ ગઈ ને એવું દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. હવે પૂર્ણ વર્તમાન કાળ એ જે સાદા ભૂતકાળ જેવો જ છે, એ બેની વચ્ચે તમે લાંબો ફરક કહી ના શકો. ફરક ક્યાં આવશે તો કે ક્રિયાપદમાં અને ટુ બીના રૂપમાં, બરાબર છે. હવે સાદા વર્તમાન કાળની અંદર ટુ બીનું રૂપ તો આવતું જ નથી, માત્ર શું આવે છે તો કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, અને નકાર થાય ત્યારે શું થાય, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ દૂર થઈ જાય છે. અહીંયા એવું નથી, અહીંયા હેવ અને હેઝની વાત છે, જે હમણાં ભણાવીશ ત્યારે સમજીશું. તો આ તો મેં ખાલી અત્યારે તમને પરફેક્ટ ટેન્સની એક સિમ્પનોસિસ એટલે કે એક બંધારણ બાંધી દીધું, બરાબર છે. હવે અહીંયા એનો પહેલો ઉપયોગ જોઈ લઈએ. તો એ ઉપયોગ શું કહે છે કે જે કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે પણ તેની અસર હજુ ચાલુ છે તે દર્શાવવા પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. હવે આ હું તો આને એમ યાદ ન રાખો, અને સાદી ભાષામાં યાદ રાખો કે જે કોઈ પણ ક્રિયા તાજી જ પૂરી થઈ ગઈ છે ને, બહુ વારે નથી થઈ, એમ થોડાક ટાઈમ પહેલાં જ 2 સેકન્ડ 5 સેકન્ડ 10 સેકન્ડ 2-5 મિનિટ 10 મિનિટ પહેલાં પૂરી થઈ ગઈ છે ને, એને દર્શાવ્યું હોય તો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરવો પડે. તો એ જે ક્રિયા થઈ ગઈ છે, બરાબર છે, એ તો ભૂતકાળ થઈ ગયું, તે સાદા ભૂતકાળમાં તમે દર્શાવી શકો. તો શું થયું, મેં પહેલાં જે કીધું એ જ
તો કે સાદો ભૂતકાળ અને પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળને બેયને સાથે લખો તો કોઈ ફરક પડે નહીં. હવે અહીંયા એક નોંધ લખી છે કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં ક્રિયાપદનું કેવું ભૂતકૃદંતનું રૂપ એટલે કે વર્બ 3 એટલે V3 લખવામાં આવે છે. ત્યારબાદ એની વાક્ય રચના. તો વાક્ય રચના હંમેશા કેમ ગોઠવેલું હોય? હકાર, નકાર, પ્રશ્નાર્થ અને પ્રશ્નાર્થ નકાર. તો હવે અહીંયા જોઈ લો પહેલાં શું છે તો કે સબ્જેક્ટ એટલે કે કર્તા મુજબ હેવેસનું રૂપ, પછી ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ અને અન્ય શબ્દો. હવે નકાર ફેમાં ફેરવશો તો શું થશે તો કે કર્તા પછી હેવ હેઝ પછી નોટ પછી ભૂતકૃદંતનું રૂપ અને અન્ય શબ્દ. હવે એને ઇન્ટ્રોગેટિવમાં ફેરવો ત્યારે હેવ હેઝ પછી કર્તા પછી ભૂતકૃદંતનું રૂપ અને અન્ય શબ્દ અને છેલ્લે હેવન્ટ અથવા હેઝન્ટ પછી કર્તા ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન. હવે અહીંયા અલગ અલગ ઉદાહરણ આપણે જેમ જોયા એમ અહીંયા પણ જોઈ લઈએ. શરૂઆત જુઓ છે કરતા આઈની સાથે કેવું રૂપ હોય? હેવ અથવા હેઝમાંથી તો કે હેવ. પછી ડુનું ભૂતકૃદંતનું રૂપ ડન અને અન્ય શબ્દો. બરાબર. હવે એને નકારમાં ફેરવું તો શું થયું તો કે આઈ હેવન્ટ ડન માય હોમવર્ક એટલે કે મેં મારું હોમવર્ક કરેલું નથી. એને પ્રશ્નમાં ફેરવું પ્રશ્નાર્થમાં તો શું થયું તો કે હેવ આઈ ડન માય હોમવર્ક એટલે કે શું મેં મારું હોમવર્ક કરી નાખ્યું. અને એને નકાર પ્રશ્નાર્થમાં ફેરવી તો કે હેવન્ટ આઈ ડન માય હોમવર્ક. બરાબર. આ વાત થઈ પહેલા ઉદાહરણની. એની અંદર બીજું ઉદાહરણ હવે હેઝ વાળું ઉદાહરણ. તો કે શું છે તો કે શી હેઝ પોલ્યુટેડ રિવર એટલે કે તેણીએ નદીને પ્રદૂષિત કરી નાખી. બરાબર. એનું નકાર શી હેઝન્ટ પોલ્યુટેડ રિવર. હવે એનું પ્રશ્ન એટલે કે હેઝ શી પોલ્યુટેડ રિવર અને હેઝન્ટ શી પોલ્યુટેડ રિવર. હવે અહીંયા એવા અલગ અલગ ઉદાહરણ આપેલા છે. એમાં જો ત્રીજું છે દે હેવ પ્લેડ વેરી વેલ એના નકાર પ્રશ્નાર્થ ને નકાર પ્રશ્નાર્થ. પછી છે હી હેઝ સ્વંગ ધ બોલ એટલે કે એણે જે બોલ છે એને સ્વિંગ કરાવ્યો અથવા ફેરવો એની વાત છે. પછી યુ હેવ સ્પોકન ગુડ પોએટ્રી એટલે કે તમે ખૂબ સારી પોયમ જે હતી કવિતા હતી એ બોલ્યા. એના પછી ધ બોય હેઝ ટોર્ન હિઝ ક્લોથ્સ એટલે કે બાળકે પોતાના કપડાં ફાડી નાખ્યા. પછી ધ ટીચર હેઝ રિટન હોમવર્ક એટલે કે શિક્ષક જે છે એણે પોતાનું જે હોમવર્ક આપવાનું હતું એ લખી નાખ્યું. પછી છે વી હેવ ડાન્સ ઓન અ સ્ટેજ કે અમે સ્ટેજ ઉપર ડાન્સ કર્યો. પછી તે હેવ ઓપન્ડ અ ન્યૂ શોપ એટલે કે તેઓએ નવી દુકાન ખોલી. હી હેઝ સ્ટાર્ટેડ અ ન્યૂ બિઝનેસ એટલે કે તેણે અથવા તે નવા ધંધાની શરૂઆત કરી. પછી ઇટ હેઝ જમ્પ્ડ 7 feet તો કે એ જે છે પ્રાણી જે કોઈ પણ પ્રાણીની વાત છે એ 7 ફૂટનો કૂદકો મારીને આવ્યું. પછી છે માર્ક્સમેન રાઇફલ હેઝ કિલ્ડ 10 people એટલે કે માર્ક્સમેન રાઇફલ નામની જે બંદૂક છે એણે 10 લોકોને મારી નાખ્યા. બરાબર. અથવા માર્ક્સમેન રાઇફલથી 10 લોકોના મૃત્યુ થયા. પછી છે હી હેઝ પ્લેડ ઓલ ધ ગેમ્સ કે એવડો એ વ્યક્તિ એટલે કે તે છે એણે બધી રમતો રમી. અને પછી છે પ્રત્યુષા હેઝ ક્લીન્ડ હર રૂમ એટલે કે પ્રત્યુષાએ એનો રૂમ સાફ કરી નાખ્યો. અને છેલ્લે આઈ હેવ ડ્રંક ધ વોટર એટલે કે મેં પાણી પીધું. હવે અહીંયા જો તમને હેવ હેઝનો પ્રશ્ન હશે તો હંમેશા હી શી ઇટ એટલે કે ત્રીજા પુરુષ એક વચન સાથે શું આવશે? હેઝ. અને બાકી બધા સાથે શું આવશે? હેવ. અહીંયા જો ત્રીજો પુરુષ એક વચન છે શી તો શું આવ્યું? હેઝ. અહીંયા એક વચન નથી તો શું આવ્યું? હેવ. અહીંયા ત્રીજો પુરુષ એક વચન તો શું આવ્યું? હેઝ. અહીંયા ત્રીજો પુરુષ એક વચન નથી તો હેવ. અહીંયા ત્રીજો પુરુષ એક વચન પાછું તો શું આવ્યું? હેઝ. બરાબર. અહીંયા ત્રીજો પુરુષ એક વચન એટલે શું આવ્યું? હેઝ. અહીંયા ત્રીજો પુરુષ એક વચન નથી તો શું આવ્યું? હેવ. અહીંયા ત્રીજો પુરુષ એક વચન નથી પણ કેવું છે ત્રીજો પુરુષ બહુવચન તો હેવ. અહીંયા પાછો ત્રીજો પુરુષ એક વચન તો એની સાથે શું આવ્યું? હેઝ. પછી અહીંયા ત્રીજો પુરુષ એક વચન શું આવ્યું? હેઝ. પછી અહીંયા તે થર્ડ પર્સન સિંગ્યુલર એટલે કે ત્રીજો પુરુષ એક વચન એટલે હેઝ. અહીંયા તે થર્ડ પર્સન સિંગ્યુલર હેઝ. પછી અહીંયા તે થર્ડ પર્સન સિંગ્યુલર એટલે હેઝ. અને છેલ્લે
ફર્સ્ટ પર્સન સિંગ્યુલર એટલે કે પ્રથમ પુરુષ એકવચન એની સાથે have. તો હવે અહીંયા જે છે એ તમારું વર્ક આજનો વિડીયો પૂરો થાય છે. હવે એકાદ 3 કાળ પૈણા તમે એટલે તમને થોડું કન્ફ્યુઝિંગ થાય. તો હવે ફરી વખત આજે આપણે સાંભળી લઈએ કે શું ભણ્યા. તો કે પહેલું ભણ્યા કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. તો કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સનો ઉપયોગ શું? તો કે ભૂતકાળમાં જે કોઈ પણ ક્રિયા ચાલુ હતી તે દર્શાવવા. તો હવે એ તમને ખબર કેમ પડે કે ભૂતકાળ ચાલુ ભૂતકાળ છે? તો કે ભાઈ ક્રિયાપદ જો હતી તો ક્રિયાપદમાં કઈ રીતનું હોય? તો કે ટુ બીનું રૂપ. ટુ બીનું રૂપ કેવું? તો કે વોઝ વેર વાળું વિફ. બરાબર. પછી છે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળ. તો ચાલુ ભવિષ્યકાળ કેમ યાદ રહે? તો કે ચાલુ ભવિષ્યકાળમાં હંમેશા વિલ બી પ્લસ વી ફોર એટલે કે વિલ બીની સાથે કેવું હોય? વર્તમાન કૃદંતનું રૂપ એટલે કે આઈએનજી વાળું રૂપ. એના પછી તમે શું ભણ્યા? તો કે ભાઈ છેલ્લે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ બે ભાઈઓ છે. બરાબર છે. પૂર્ણ વર્તમાન કાળની અંદર હેવ હેઝ જે છે એની હારે V3 એટલે કે ભૂતકૃદંતનું રૂપ લખવું પડે છે. બરાબર. તો હવે હેવ હેઝ તમે કેમ લખશો? તો કે ભાઈ ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી શી ઇટ અને અન્ય સાદા જે એક વચનમાં નામ હોય મીના રીમા હિતેશ વગેરે વગેરે એક વચનમાં નામ હોય તો એની હારે હંમેશા શું આવશે? તો કે હેઝ. અને એ સિવાય અન્ય કોઈ હોય બરાબર કરતા તો શું આવી જશે? હેવ. અહીંયા તમારો 3 કાળ એટલે કે સિમ્પલ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ અને પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ પૂરો થાય છે. તો હવે જ્યારે નેક્સ્ટ વિડીયોમાં આપણે મળશું ત્યારે શું હશે? તો કે ભાઈ પરફેક્ટ પાસ્ટ ટેન્સ અને WH ક્વેશ્ચન. તો એ બધું એક સાથે ભણશું. આની સાથે આ જે PDF જે છે એ તમને હું મોકલી આપું છું અને આ તમારી ફેર બુક એટલે કે પાકી બુકની અંદર આખી PDF લખવાની છે. હવે જે એક અહીંયા ઉદાહરણ જે છે એ મેં ના પાડી એ લખવાનું રહેતું નથી કારણ કે એમાં લખવામાં કંઈક ભૂલ થયેલી છે. બરાબર છે. એટલે એ નથી લખવાનું. એની સિવાયના બધા ઉદાહરણ તમારે લખવાના રહેશે. થેન્ક યુ.